દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પ્રમુખ પદની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા જે લડત આપવામાં આવી રહી હતી એ લડતનો હવે અંત આવ્યો છે અને કોંગ્રેસના પ્રમુખની જીત બાદ હવે સમગ્ર પંથકની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને આગેવાનોમાં ઉત્સવ જેવો માહોલ જે છે એ જોવા મળી રહ્યો છે। આ બાબતને લઈને અમે કોંગ્રેસના આગેવાન નેતા ઠાકરસિંહ રબારી સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા આકરા પ્રહારો કર્યા છે। ઠાકરસિંહ રબારી દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। દિયોદર તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસના પ્રમુખ જે છે હવે નિયુક્ત થઈ ગયા છે અને ઉપપ્રમુખ પદ પર પણ કોંગ્રેસ જે છે એમણે પોતાના મહિલા સભ્યને આગળ કર્યા છે અને હવે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જે જવાબદારી છે એ આ બે મહિલાઓના શિરે આવી છે। ત્યારે સમગ્ર પંથકની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ઉત્સવ જેવો માહોલ જે છે જોવા મળી રહ્યો છે। આ વિષયને લઈને અમે કોંગ્રેસના આગેવાન નેતા ઠાકરસિંહ રબારી સાથે જ્યારે વાત કરી ત્યારે ઠાકરસિંહ રબારીએ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા છે, પ્રહારો કર્યા છે, સાથે જ આગામી સમયની અંદર દિયોદરની અંદર કેવા વિકાસ કાર્યો કરવાનું આયોજન છે તેને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે। સૌથી પહેલા તો ઠાકરસિંહ રબારીને સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ઠાકરસિંહભાઈ, દિયોદરની અંદર આટલી લડત આપ્યા પછી હવે આ પરિણામ આવ્યું છે, પરિણામને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા। લોકશાહીની જીત થઈ છે ને લોફરશાહીની હાર થઈ છે। આ લોકોએ એક પ્રસૂતિની વેદના ભોગવતી નારી શક્તિનું અપમાન કર્યું હતું। વારંવાર ચૂંટણીઓ રદ કરવી, ખોટા બહાના કાઢવા, હોસ્પિટલ દાખલ થઈ જવું, 11 વાગે ચૂંટણી માટે બોલાવે અને 3 વાગ્યા સુધીનો બેહારી રાખે કે 3 વાગે અધિકારી આવે છે બીમાર છે, 3 વાગે પાછી એમ કે ચૂંટણી। એટલે એક કોની મહિલા વિરોધી માનસિકતા હતી। એમને ખબર હતી કે એક પ્રસૂતિના દિવસો એ એક બાળક એના શ્વાસ લઈ લીધું ગર્ભમાં, માના ગર્ભમાં, અને એને કઈ રીતે રીબાવવી, પીડાવવી, એ મહિલા રીબાય અને મહિલાનું અપમાન થાય એમાં એમની ભાજપની અધિકારીની ખુશી હતી, જેના કારણે એક મહિલાને તડપાવવા માટેનું જે કૃત્ય કર્યું હતું। આખરે સત્યમેવ જયતે, સત્યની જીત થઈ છે અને રાવણ જેવા અહંકારી શાસનની હાર થઈ છે। જી, અને ઠાકરસિંહભાઈ, બીજો એક એ પણ દ્રષ્ટિકોણ છે કે સગર્ભા મહિલા હતી, એમણે આટલા દિવસ સુધી લડત આપી, પછી પરિણામ આવ્યું, પરિણામમાં પણ પ્રમુખ પદે મહિલા છે, ઉપપ્રમુખ પદ પણ હવે મહિલાને મળ્યું છે, તો આ મહિલાઓની પણ એક રીતે આ જીત છે એમની લડતની। મહિલાઓનું અપમાન કરતા હતા એનો બદલો લેવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને મહિલાઓની નિમણૂક કરવામાં આવી। કોંગ્રેસ પાર્ટી હંમેશા મહિલાઓનું, નારી શક્તિનું સન્માન કરે છે અને નારી શક્તિનું અપમાન કરનારાને જવાબ આપવા માટે તમે જુઓ છો વારંવાર મહિલાઓ વિશે એમના નેતાઓ ખરાબ ભાષા બોલતા હોય। આપણે ગાયને જે માતા સમજીએ છીએ, બંગાળના હમણાં મુખ્યમંત્રી એમ કીધું કે ગાયને 14 વર્ષ પછી કાપી શકાય। આ ગાય અને મહિલાઓનું અપમાન કરનારા આ રાવણના વારસદારોને જડબાતોડ જવાબ આ અમારા બબરશેર મહિલાઓ અને તાલુકા પંચાયતના જે સભ્યો મહિલાઓ છે એમને વંદન। જે પુરુષો છે એ કરોડોની ઓફર, એમના પરિવાર ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી સત્તા અને સરકારી તંત્ર અધિકારીઓ જે સરકારના હાથા બન્યા હતા એમને પણ ભોગવવાનું આવશે। જે દિવસે સરકાર બનશે ને ત્યારે એમની પણ વર્ધી ઉતરી જવાની છે કે મહિલાનું અપમાન કર્યું છે ને એનો બદલો આ કોંગ્રેસ સરકાર લેશે। અને ઠાકરસિંહભાઈ, આટલા દિવસો આમાં વીત્યા, આખો રાજકીય ડ્રામા સર્જાયો, કોંગ્રેસના 12 ઉમેદવારો જે હતા એમની જીત થઈ હતી, ભાજપના માત્ર 10 જ સભ્યો હતા, એટલે શું લાગે છે કે આની પાછળ એ રાજરમત હતી કે કોંગ્રેસને કોઈ પણ ભોગે કોંગ્રેસના પ્રમુખ પદ પર ન આવે એવું લાગે? એવું ખરું ના આવે, પરંતુ એમને ખબર હતી કે આ પ્રસૂતિની પીડામાં છે મહિલા, એના પૂરા દિવસો જતા હતા કે મહિલાને કઈ રીતે પરેશાન કરવી, મહિલાઓનું કઈ રીતે અપમાન કરવું। એ મહિલાનું અપમાન કરવા માટે વારંવાર આ અધિકારી મહિલા વિરોધી માનસિકતા ધરાવે છે, જેના કારણે અને ભાજપના જિલ્લાના પ્રમુખ આ બધા મહિલા વિરોધી છે અને મહિલાઓને કઈ રીતે પરેશાન કરવી। એક અમારી મહિલા પ્રમુખ બનતી હોય અને એક મહિલા પ્રસૂતિની પીડા એ માં જ ને ખબર હોય, એ પીડા વેઠી કોઈ ન શકે। પ્રસૂતિના જે પીડા અને વેદના છે ને માં જ સમજી શકે। એ પીડા કઈ રીતે વધુમાં વધુ વધે, ઉપરના માળે ચડવાનું, નીચે ઉતરવાનું, 11 થી 3 વાગ્યા સુધી એ કણસતી દીકરી, દરેકની આંખમાં આંસુ હતા કે એક પ્રસૂતિની વેદના હતી,
છતાં એ સત્યની સામે લોકશાહી બચાવવા હું તો સલામ કરું છું એ દીકરીને કે આવી વેદના ભોગવીને પણ લોકશાહીને જીવંત રાખી છે. જ્યારે જે શાસનનો અંત આવ્યો છે ને, જ્યારે મહિલાઓનું અપમાન થયું છે, સીતાનું હરણ થયું, ત્યારે રાવણની લંકા ધરાશયી થઈ હતી, દ્રૌપદીના ચીર હરણ કર્યા હતા, એ કૌરવોનો વિનાશ થયો હતો. આ ભાજપનો વિનાશની ઘડી આવી ત્યારે એક ગુજરાતની મહિલા પ્રસૂતિની વેદના, એક માં બનવાની હતી, એની વેદના, એક એના ગર્ભમાં બાળક શ્વાસ લઈ રહ્યું હતું અને એને પ્રેશાન કરવાનું જે કામ કર્યું છે એને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ જનતા જવાબ આપવાની છે. જી બિલકુલ. અને ઠાકરજીભાઈ, ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એમાં પણ એક મહિલા સગર્ભા હતા, એટલે એમને પણ તકલીફો તો થઈ જ રહી હતી. ઠાકરજીભાઈ, બીજો એક પ્રશ્ન એ કે હવે આગામી સમયમાં દિયોદર તાલુકા પંચાયતની અંદર કેવા વિકાસ કાર્યોનું આયોજન છે? કોંગ્રેસ એક વિચારધારા છે, ગરીબો, વંચિતો, શોષિતો, પીડિતો તમામે તમામ અમારા જે લોકો છે એમને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું કામ છે. એમને કોઈ કાળા ધોળા નથી કરવા, એમને સરકારની જમીનો મફતના ભાવે નથી લેવાની, એમને કોઈ ટાવરો ઉભા નથી કરવાના. ગરીબ ખેડૂતોના, ગરીબો, પીડિતો, મકાનથી રહિત છે એવા તમામ ગરીબો માટે કોંગ્રેસના પ્રમુખ જે બન્યા છે, અમારી કોંગ્રેસની તાલુકા પંચાયતના 12 બબર શેર જેવા સભ્યો છે, એ દિયોદર તાલુકાના વિકાસ માટે એમના સાહેબની પણ સેવક બનીને એ દિયોદરની જનતાનું કામ કરશે. જી ઠાકરજીભાઈ, અમે પણ એવી જ આશા રાખીએ કે કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં દિયોદરની અંદર ખૂબ સારા વિકાસ કાર્યો થાય. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. તો એમના દ્વારા અધિકારીઓ તેમજ ભાજપ ઉપર આ પ્રકારે પ્રહારો કરવામાં આવ્યા છે અને આગામી સમયની અંદર દિયોદરમાં હવે એમણે જે રીતે તૈયારી બતાવી છે કે વિકાસ કાર્યો કરવાના છે, હવે સમય બતાવશે કે આગામી સમયમાં દિયોદરની અંદર કોંગ્રેસના આ શાસન હેઠળ હવે ક્યાં અને કેવા પ્રકારના વિકાસ કાર્યોને હાથ ધરવામાં આવે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.